સ્ટુડન્ટ તમામ એક્ઝામ જે છે આપણે રિલેટેડ એના એમસીક્યુ આપણે સોલ્વ કરીએ છીએ. તો આજે ટોપિક આપણે લઈએ છીએ કે ભાઈ બેટરી દૂર કર્યા પછી કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ દાખલ કરતા. એટલે કઈ રીતે અહીંયા કેપેસિટર છે, કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર E નોટ પ્લસ Q નોટ ચાર્જ છે, આ બાજુ માઇનસ Q નોટ ચાર્જ છે, ક્ષેત્રફળ છે E નોટ છે, બે વચ્ચેનું અંતર D0 છે. હવે અંદર સ્લેબ દાખલ કરું છું અને બેટરી આપણે દૂર કરી દઈએ તો શું થાય? તો અલગ અલગ કન્ડિશન આપણને આપેલી છે અહીંયા. ધારો કે પ્રોબ્લેમમાં શૂન્યાવકાશ હવાની હાજરીમાં વિદ્યુત ભાર Q નોટ છે, કેપેસિટન્સ E નોટ છે, વોલ્ટેજ V નોટ છે, વિદ્યુત ક્ષેત્ર E નોટ અને ઉર્જા U નોટ છે. બેટરી હટાવ્યા બાદ સ્લેબ મૂકતા તો વિદ્યુત ભાર જે છે Q ડેશ પર અસર શું થાય? તો અચળ રહેશે. Q ડેશ બરાબર Q નોટ. બેટરી દૂર કર્યા બાદ કેપેસિટરનો નવો વિદ્યુત ભાર ઉમેરાશે નહીં અથવા જૂનો વિદ્યુત ભાર દાખલ દૂર ન થાય. એનો મતલબ શું થયો કે વિદ્યુત ભારનો જે સંરક્ષણનો નિયમ જે છે અહીંયા જળવાઈ રહેશે. કેપેસિટન્સ C ડેશ પર અસર શું થાય? તો K ગણું વધશે. C ડેશ બરાબર K * C નોટ. C નોટ = એપ્સિલોન 0 A/D થશે. તો અહીં એપ્સિલોન નોટ જે છે આપણે હવા માટે વાપરીએ છીએ, પણ અહીંયા K જે છે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે દર મૂકીએ છીએ. તો એના માટે શું થાય? તો કે કેપેસિટન્સ જે છે અહીંયા K ગણું વધે છે. પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખવાથી કેપેસિટરનો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા હંમેશા K ગણી વધે, ભલે બેટરી જોડી હોય કે ન જોડી હોય. વિદ્યુત સ્થિતિમાન V ડેશ પર શું અસર થાય? તો K માં ભાગનું થઈ જાય એટલે કે ઘટે. V ડેશ બરાબર V નોટ / K. V ડેશ = Q ડેશ / C ડેશ. તો V ડેશ = Q ડેશ શું છે? Q નોટ છે / C ડેશ = K * C નોટ. તો આન્સર આપણને મળશે 1/K V નોટ. આ ફોર્મ્યુલામાં આપણને ખબર છે કે ભાઈ C બરાબર Q / V. એટલે કે જો V વિદ્યુત સ્થિતિમાન ઘટે તો કેપેસિટન્સ વધે. એના પરથી પણ આપણને ખ્યાલ આવે. કેમ આવું થશે એ આપણે અહીંયા સમજવાનું છે કે જે અંદર સ્લેબ અંદર મૂકીએ તો સ્લેબ અંદર મૂકવાના કારણે વિદ્યુત ક્ષેત્ર E ડેશ પર શું અસર થાય? તો K માં ભાગનું એટલે કે એ પણ V ઘટે. E ડેશ બરાબર E નોટ / K. E બરાબર V / D. વોલ્ટેજ K માં ભાગનો થતો હોવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટે. ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવાના કારણે અંદર વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ બહુ જ અગત્યનું છે, સમજવાનું છે. ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક. સામાન્ય અવાહક અને ડાઇલેક્ટ્રિક જે અવાહક જે આપણે લઈએ છીએ, ધારો કે કાચ છે, શુદ્ધ પાણી છે, પ્લાસ્ટિક છે, રબર છે, એ બધા ડાઇલેક્ટ્રિકને જો આપણે કેપેસિટરની વચ્ચે જો એક સ્લેબ તરીકે મૂકીએ તો આ જે અવાહક જે છે એ અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર તો નહીં થવા દે, કારણ કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય એવું કહે છે, પરંતુ એની અંદરથી વિદ્યુત ક્ષેત્ર પસાર થશે, જેના કારણે આની અંદર આ રીતે એટલે કે તમે સ્લેબ મૂકો તો અહીંયા પોઝિટિવ અને આ બાજુ નેગેટિવ, એવી રીતે એનાથી અપોઝિટ જે વિદ્યુત ક્ષેત્ર જે છે વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ દિશામાં બીજું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય કે જેના કારણે શું થાય? વિદ્યુત ક્ષેત્ર જે છે E ડેશ ઘટે છે. સંગ્રહિત ઉર્જા U ડેશ પર શું અસર થાય? તો કે એ પણ K માં ભાગની થઈ જશે એટલે કે ઘટશે. તો U બરાબર Q² / 2C. Q અહીંયા અચળ છે તો વેલ્યુ આપણે બધી મૂકીએ Q નોટ સ્ક્વેર / 2 * C K * C નોટ. તો આપણને આન્સર મળશે અહીંયા U બરાબર U નોટ / K. સ્લેબને અંદર તરફ ખેંચવા માટે એ ઉર્જા વપરાશે. એટલે કે બેટરી દૂર કર્યા પછી વિદ્યુત ભાર અચળ રહેશે. કેપેસિટન્સ જે છે એ K ગણું થશે. ત્રણ મુખ્ય જે ભૌતિક રાશિઓ જે છે V, E અને U એ K વડે ભાગવી એટલે કે ઘટશે. ઓકે, થેન્ક યુ.